સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. આપણે જે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાના અને જે યજ્ઞ નિમિત્તે અને જે સમય નિમિત્તે આપણે ઇન્વિટેશન આપવા જઈએ છીએ, તો એની અંદર આપણને ઘણા બધા અનુભવો મહારાજ કરાવતા હોય છે. અને હમણાં આપણે સ્વામીની વાત વાંચતા હતા, એમાં બી એવું આવ્યું, ભગવાન રાજી કેમ રહે, ભગવાનનો આપણે આજ્ઞા પાડવાની. અને હરિપ્રસાદ સ્વામીજીની વાત કરીએ તો એમને એવું કીધું હતું કે મારે -10 ડિગ્રીની અંદર બી જો કોઈ સાધુને યાદ કરવા હોય તો આપણને ખબર છે કે હરિધામની અંદર કેટલો મોટો સ્ટાફ છે. તે છતાંય સ્વામીજીએ ખાલી એક જ સંતનું નામ બોલ્યા, પ્રેમ સ્વરૂપ સ્વામીજી. એથી વિશેષ કે પ્રેમ સ્વામીજીની વાત કરીએ તો હરિપ્રસાદ સ્વામીજી એમ બોલ્યા હતા કે એમને આપણે વર્લ્ડ લેવલે મૂકવાનો છું અને પ્રેમ સ્વામીજી બધાના જ છે. એથી ઉપરાંત હરિપ્રસાદ સ્વામીજી એવું બોલ્યા હતા કે જેની સેવા એ ભગવાનની સેવા, એવો સાધુ એટલે પ્રેમ સ્વામીજી. આ બધા આશીર્વાદ વિચાર કરીએ તો આપણને સહજ આ સેવાની અંદર નીકળવાની ઈચ્છા ભગવાન કરાવે છે અને આપણે સહેજે સહેજે આ સેવાની અંદર નિમિત્ત બનવા ઘરેથી નીકળી શકીએ. આ સેવાની અંદર એક વખત નવનીત કાકા જોડે મેગા પાર્ક આજુબાજુ ફરવાનું થયું હતું ઇન્વિટેશન માટે. નવી ઇન્વિટેશન માટે ફરતા ત્યારે એક ઘરે બહુ સરસ, આમ તો 2 ઘરે અનુભવ્યો સરસ. ત્યાં એક ઘરે સત્સંગીનું જ ઘર હતું, બટ એમને કંઈક બહાર જવું હતું એટલે ઉતાવળ હતી. એમને કીધું કે સાંભળી લીધું, ખાલી સાંભળવા. બટ એમને કીધું કે પછી અમને ઉતાવળ છે, એમને બહાર જવું છે. તો વિચાર કરીએ કે સ્વામિનારાયણ ભગવાને અથવા તો યોગીજી મહારાજે જે કંઈ આપણી ગુરુ પરંપરા ચલાવી અને બાળ સભા અને આ બધું જે કંઈ બી ચાલે છે, તો એની અંદર છોકરું જ્યારે નાનપણથી હોય ને તો એને એટલા સરસ સંસ્કાર મળી જાય. અને ઘણી વખત નવનીત કાકા વાત કરતા હોય છે કે છોડને નાનું હોય જેમ વાળવું એમ વળે. તો એ નાની છોકરી હતી અને પેલા આંટી એવું કીધું કે તમે પછી રાખો કે અમારું ઉતાવળ છે. પણ જે યજ્ઞની વાત પડી ને ત્યાં આગળ એ છોકરીએ બહુ સરસ જવાબ આપ્યો કે બા આપણે યજ્ઞ છે ને એટલે આમાં તો જવું પડે. બહુ નાની છોકરી ખરેખર, કદાચ ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેન્ડર્ડમાં હશે. અને તરત એના બા જે હતા એ સેવા લઈને આવ્યા કે તમે યજ્ઞ નિમિત્તે કંઈક સેવા લખી લો. બીજા એક ઘરે ગયા હતા તો પહેલા તો અમે ગયા, એમાં બહુ સરસ એ બેનનો આવકારો હતો અને બેસાડ્યા, પાણી પીવડાવ્યું, કોલ્ડ ડ્રિંક બી પીવડાવ્યું, બધી વાત કરી. ઘરની અંદર જે કઈ પ્રોબ્લેમ હતો, કમસે કમ કદાચ 1 કલાક જેવું બેઠા હઈશું, બરાબર ને? 1 કલાક જેવું એમના ઘરે અમે બેઠા, એમને બધી વાત કરી. એ ભાઈનો સેલરી 1 લાખ રૂપિયા હતો અને 1 લાખથી ભગવાન અત્યારે 42,000 કરી દીધો. વિચાર કરીએ કે આપણી કન્ડિશન કેવી થાય કે લાખ રૂપિયાથી ભગવાન 42,000 પગાર કરતા. એટલે થોડુંક ભાઈનો મૂડ આઉટ હતો કે 100 રૂપિયા સેવા આપી. આપણે તો એવું કઈ છે નહીં કે 100 રૂપિયા સેવા લો કે 200. મેઇન આપણો ઇન્ટેન્શન એવો છે કે આ જે યજ્ઞ નિમિત્ત છે તો એની અંદર મેક્સિમમ ફેમિલી વધારે અને જે સ્વામીજીની યુવા પ્રવૃત્તિ છે, જે યુવા મહોત્સવ આપણે સેલિબ્રેટ કરવાના, એની અંદર દર્શન આશીષ માટે પધારે. બટ પહેલા એ ભાઈને થોડોક મૂડ ઓફ હતો કે નવનીત કાકા બધી વાત કરતા હતા તો કદાચ એમને બહુ ધ્યાન ના આપ્યું. IPL ચાલતી હતી એટલે ધ્યાન એ બાજુ હતું. અને પછી
10 મિનિટ સુધી તો તોય કહેવાની વાત છે કે નવનીત કાકાનું એમ એટલું બધું હતું પોટેન્શિયલ કે 10-15 મિનિટ સુધી તો હાથ જોડીને વાત જ કરી. પછી 15 મિનિટ પછી ખબર પડી કે નવનીત કાકાની જોડે જોબ કરતા જ નહીં ભાઈ. અને પહેલે 10-15 મિનિટ જો તમે કોઈની જોડે વાત કરો અને કદાચ તમને સામેથી રિપ્લાય ના આવે તો આપણને એવું થાય કે બસ હવે મૂકી દઈએ. તે છતાંય અને એ ભાઈ પાસે છે ને 100 રૂપિયા સેવા લઈને આવે તો બેન કે આટલા તો અલગ હશે કે તો કે ના કે વધારે. તો પેલા ભાઈ કે મારા જોડે કેશ આટલા જ છે કે તો બેન એમના પાકીટમાંથી બીજા 200 રૂપિયા કાઢીને કે ના તમે સેવા લખો કે. અને એનાથી વિશેષ તો એવું કે તમે અનાજની કંઈક સેવા લેતા હોય તો કોણ કે મારે અનાજની સેવા આપી છે. એટલે કહેવાનો ભાવ એવો કે અને આપણે સભાનું ઇન્વિટેશન એમને આપ્યું હતું કે ભાઈ આ રીતે સભા થાય છે અને મારે બધું સારું કરી દેશે. ત્રીજો એક બહુ સરસ અનુભવ થયો હતો હમણાં 2-3 દિવસ પહેલા જ. એક ઘરે અમે ગયા, હું ને મેહુલભાઈ હતા. તો પહેલા ઘરે અમે ગયા ને તો ત્યાં આગળ કૃષ્ણ ભગવાનનું મોરપીંછ દોરેલું હતું આખી દીવાલ ઉપર. એટલે કદાચ કૃષ્ણ ભગવાનના મોટા ભક્ત હશે. તો અમે તો ગયા અને વાત કરવાની જો શરૂઆત કરી, એક શબ્દ નહીં બોલ્યા હોય કદાચ. બોલવા ગયા હશે જય સ્વામિનારાયણ નામ તેમ. ત્યાં તો તરત જ એમને કહી દીધું કે અમે XYZ સંપ્રદાયમાં માનીએ છીએ એટલે તમે આગળ જાઓ. પણ મારે જે આજે સેવાની અંદર જઈએ છે ને તો આનંદ ઓછો નહીં થવા દેતો. અને તરત એની બાજુનું જ ઘર હતું અને બાજુના ઘરે અમે બેલ મારી તો અંદરથી એક બા હતા અને પેલા દાદા તો પથારી કન્ડિશનમાં, એમના સસરા હતા અને બા જમવા બેઠા હતા. તે છતાંય અમને એવું કીધું, અમે મેહુલભાઈ એવું કીધું કે વાંધો નહીં તમે જમી લો, અમે પછી આવીશું. તો કે ના કે તમે ડીશમાંથી થોડી લઈ જવાના હતા કે આવો કે. તો જમતા હતા, એમનો અધિક માસનો કદાચ ઉપવાસ હતો. એમને એવું કીધું કે મારે અધિક માસ ને એટલે ઊભું ના થવાય એટલે તમને અંદર બોલાવી લીધા. અંદર ગયા પછી કેટલો સરસ અનુભવ થયો. એમને બધી યજ્ઞની બધી વાતચીત કરી. તમને ફળ દઈને 500 રૂપિયા સેવા આપી દીધી અને પછી કે ના કે તમે પાણી વાણી તો પીવું જ પડે, તમે બધા ભગવાનના ભક્તો છો, તમે આયા છો તો એમને ના જવા દે. તો ઉપવાસ હતો, જમતા ઊભા થઈને સ્પેશિયલ અમારા માટે પાણી લાવે. હવે વિચાર કરીએ કે આપણને અંદર કેવું છે મહિમા એ વિચારવાનો અને બહારના સમાજને કેટલો મહિમા છે, આ યજ્ઞનું કેટલું ખબર છે. આ જયમીનભાઈ અમારા છે તો આપણે ગયા હતા પેલી સોસાયટીમાં તો પેલા ભટ્ટ અંકલે નતું કીધું, ખાલી એમને એટલું ખબર પડી કે વિષ્ણુ મહાયજ્ઞ થવાનો છે તો તરત જ એમને કહી દીધું કે ભાઈ નામ લખી લો યજ્ઞની અંદર, મારે બેસવું છે. તો કહેવાનો ભાવ આ યજ્ઞ જેવો તેવો યજ્ઞ નથી, આ મહાયજ્ઞ છે. અને બીજો એક અનુભવ એવો થયો, આપણે હમણાં વાત કરી કે ભગવાનની આજ્ઞા નહીં લોપવાની, બરાબર? તો અમે એક ઘરે કાલે ગયા હતા, હું ને હેમંતભાઈ હતા જોડે. એ ઘરે ઉપરના માળે અમે ચડી ગયા. બાને આઈ થિંક કદાચ પેરેલાઇઝ થયેલા હશે. છોકરાની અંદર બી કંઈક એવો પ્રોબ્લેમ હતો. છોકરો ને બા બે જ. છોકરો કદાચ સાંભળતો તો અમારી બાજુ પણ એનો ફેસ સીધો નતો એટલે બીજી સાઈડ જોતો. એવી કઈ જગ્યા સત્સંગી જ હતા પણ એમના ગુરુએ આજ્ઞા કરી હતી કે તમારે ચા નહીં પીવાની. તો એમના ઘરે ચા જ નહીં પીતા, કોઈ નહીં પીતું ચા. એટલે કહેવાનો ભાવ નાની આજ્ઞાને કેટલું એટલે આપણને આવા દર્શન થાય કે એમના જે કઈ ગુરુ હશે તો એમને સહેજ આજ્ઞા કરી તો કેટલી પાડે છે. એમને કીધું લસણ ડુંગળી નહીં ખાવાની તો એમના ઘરે બાએ ચોખ્ખું કીધું કે અમે નહીં બનાવતા. તો આવા આપણે આ ફરીએ છે સેવાની અંદર તો આ બધા નાના અનુભવો ભગવાન કરાવે કે આટલી બધી નિષ્ઠાથી જીવે છે. હમણાં મને આવતા વિચાર આવ્યો કે આપણે હરિધામ જઈએ છે તો હરિધામ કદાચ આપણે પાછળ ડાઇનિંગ ટેબલ પર બેસીને જમીએ ત્યાં આગળ સ્વામીજીના ઘણા બધા બેનર્સ લગાયેલા છે. તો એક સેન્ટેન્સ ભગવાને મને યાદ કરે કે નિષ્ઠા ને મહિમા હોય તો પ્રથમ 16-18 સહજ પડાય. અને હમણાં પ્રેમ સ્વામીજી લાસ્ટ ટાઈમ આપણે આવ્યા હતા આત્મીયતા ત્યારે એમને એક જ વસ્તુ કીધી કે પ્રથમ 16-18 એટલે 6 આપણને પોઈન્ટ આપ્યા હતા કે આ 6 પ્રમાણે તમારે 6 મુદ્દા પર વર્તવાનું છે અને એમાંનો એક પોઈન્ટ હતો પ્રથમ 16 અને 18. અને પ્રથમ 16-18 ની અંદર વાત કરી છે
કે ભગવાનના સંત જે 16 ની અંદર વાત કરી છે કે ભગવાનના સંત જે કઈ વચન કહે તો એને પરમ સત્ય કરીને માને. તો વિચાર કરીએ કે કદાચ હું ના નીકળી શકું ઘરેથી સેવા માટે, તો મારે એ વિચાર કરવાનો પ્રથમ 16 નો લોપ થઈ ગયો મારો. એ જાગૃત અવસ્થામાં ભગવાન આપણને જીવાડે. કહેવાનો ભાવ ભગવાને આપણને કેટલા બધા સુખ્યા કરી દીધા છે. એક એ જ ઘરે જે પેલા બાના ઘરે કીધું કે પેરાલાઇઝ હતા, એ જ ઘરે નીચે રેન્ટ ઉપર રહેતા હતા. એ બેન કામ કરવા જતા હતા, એમની જોડે કોઈ સાધન નહીં. એમને કીધું કે મારી યજ્ઞમાં સેવા આપવાની ઈચ્છા છે, પણ મારી જોડે કશું છે નહીં, મારું સેલરી નહીં થયું. 5 છોકરીઓ હતી, હસબન્ડ નતા. તો આપણે કીધું કે કઈ વાંધો નહીં, તમારે સેટ થાય તો તમે આવજો યજ્ઞની અંદર. આપણે જે ઇન્વિટેશન આપવાનું હતું ઇન્વિટેશન આપ્યું. પછી એમને કીધું કે મારી 5 છોકરીઓ છે, એમાં 2 ના મેરેજ થઈ ગયા છે, બીજી 3 ભણે છે, એમાં એક છોકરી 10માં છે. તમે કીધું ચલો કઈ વાંધો નહીં. મેં કીધું તમે એવું હોય તો મારે ઘરે મોકલજો, તો આપણાથી જે કઈ હેલ્પ થતી હશે એને ભણવામાં, તો મેં કીધું આપણે કરીશું. 10માં છે તો પાસ થઈ જાય છોકરી એમ. તો એમને એવું કીધું કે છોકરી છે તો મારે કેમ નહીં મોકલવી એમ, અને અમારા જોડે કઈ સાધન છે નહીં. તો મેં કીધું કશો વાંધો નહીં, તો તમે એવું હોય તો નંબર લઈ લો મારો, તો તમે ફોન કરજો, તો હું કઈ નહીં આવડતું હોય તો શીખવાડી દઈશ એમ. હવે જે સેન્ટેન્સ છે ને કદાચ આપણે સાંભળીએ તો હલી જાય. આજના જમાનામાં કદાચ નાનો છોકરો હોય માનવ, તો એને કદાચ ફોન તો જોયો જ હોય ઘરમાં, કે મનન હેનિલ હોય તો એ ફોન રમતા જ હોય કઈ ને કઈ. એ લોકોના ઘરમાં ફોન જ નતો, એમના ઘરે ફોન જ નતો. એ કે અમારા ઘેર ફોન જ નહીં. હવે વિચાર કરીએ કે ભગવાને આપણને કેટલા સુખી કરી. કદાચ જે વસ્તુ જોઈતું હોય ભગવાને કોઈ દિવસ આપણને ખૂટવા નહીં દીધું. એટલે કહેવાનો ભાવ એવો કે આ બધા આપણને અનુભવ થાય, એ બધા વિચારીએ તો આપણને ખબર પડે કે ભગવાને આપણને આપવામાં કશું બાકી રાખ્યું નહીં. અને જે સ્વામીજીની આજ્ઞા છે, અને હરિપ્રસાદ સ્વામી એવું કીધું કે જેને પ્રેમ સ્વામી જોડે દોસ્તી થઈ જાય એનો છેલ્લો જન્મ, તો દોસ્તી કઈ દી થાય. તો એમની જે આપેલી આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે જો કદાચ આપણે જીવીએ તો એને રાજી કરી લીધા બરાબર જ છે. એટલે વિશેષ વાત ના કરતા મહારાજને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે આપણે જે કઈ બી સમય નિમિત્તે જે કઈ બી સેવા આવે છે એમાં આપણે બધા જ જોડે મળીને દોડી શકીએ, અને મહારાજ ને સ્વામીજી આપણે બધાને નિમિત્ત બનાવે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે. એ પ્રસંગ અધૂરો રહી ગયો કે એમાં એ આંટીએ જે 500 નોટ આપી અને પાણી પીવડાવ્યું, અને પાછા અમે ઘેરથી નીકળતા તેમના ઘરેથી, તો પાછા અમે દરવાજા પાસે પહોંચ્યા. તો કે ઉભા કે તમારે ક્યારે છે કે યજ્ઞ? તમે કીધું ડિસેમ્બરમાં. તો કે કામ કરો લાલો બીજા 500 સેવામાં લખો કે, અને હજુ મારથી અવાશે તો હું બીજી સેવા આપીશ. એટલે વિચાર કરીએ કે એમને કેટલો બધો મહિમા હશે આ યજ્ઞનો, કે ભાઈ કદાચ મારથી ફિઝિકલી ના જવાય, કે સસરાની બેડ રેસ્ટ પર છે, પથારી બસ કન્ડિશનમાં છે, તો હું કઈક આ રીતે તો નિમિત્ત બનું. કઈક સજાનંદ સ્વામી મહારાજની છે.